હલો. હલો. હા હા, બોલો સાહેબ. હવે એક્ઝેક્ટલી તમે ક્યાંથી વાત કરો છો? હું ઝઘડિયાથી વાત કરું છું. હા બોલો સાહેબ હવે. હા, એટલે એ પોસ્ટ હતું તેનું શું હતું એમ? આપણને પહેલા ખ્યાલ નતો આવ્યો, આ જ્યારે વાયરલ થયા મીડિયામાં મેસેજો ચાલી ગયા ત્યારે, કે આપણે કંપનીનું નામ લઈને કોઈ ફ્રોડ કરી ગયું છે. ના, પહેલા અમે ખબર નહીં હતી. પહેલા જ કીધું કે નહીં ખબર તમે હતી. કેસ દાખલ કરાવ્યો આની પર? હા, અમે તો નેટ કે સાઇટ પર અમે મૂકી દીધું છે પોસ્ટ. મારા કોર્પોરેટ કોમ્યુનિકેશન હેન્ડલ કરે ના, છે. એટલે આ નમૂનો કોણ છે એ પણ ખબર પડવી જોઈએ ને, કારણ કે આવી રીતે તો કંપનીની રેપ્યુટેશન પણ ખરાબ થાય. મેં તે દિવસ જ કીધું કે અમારે તો બહુ કે અમારે તો આવું કરતા જ નહીં, ના કરવા ઈચ્છા છે. ના, જો આપણે અહીંયા અમે પણ છે ને છેલ્લા 10-11 વર્ષોથી ઇન્ડસ્ટ્રીઝની અંદર ઝઘડિયા હોય, અંકલેશ્વર હોય, ભરૂચ હોય, જોતા જ આવ્યા છે ને. સિચ્યુએશન જે છે તે 90% આપણે સાચી પણ માની શકીએ, કારણ કે આ શું અવારનવાર આવા સંઘર્ષો અમે જોતા જ આવીએ કે ઘણી બધી કંપનીઓ છે. અમારી ત્યાં પણ એવી બધી કંપનીઓ હતી, એમને સીધા કર્યા છે. પણ આવું યાર એક હદે એ કોર્પોરેટ કોમ્યુનિકેશન આપણું જે છે ને, કોર્પોરેટ હા. વાળા કરે છે કેસ ને જેવી છે એને લિંક્ડઇનમાં પેલો મેસેજ બી મૂક્યું ના, તમે કંપની. ફરિયાદ દાખલ કરાવો, બાકી પછી અમારે ત્યાં ફરિયાદ દાખલ કરાવવી પડશે કે આવી રીતે ફ્રોડ થયું છે, તો એનું જવાબદાર કોણ છે ખબર પડવી જોઈએ ને. હા, કે બીજી વાર આવી ભૂલ કોઈ ના કરે, કારણ કે આનાથી શું છે કે જુવાનિયાઓનો મોરલ તૂટી જાય સાહેબ. આપ પણ અનુભવી હશો, ના, એટલે મારી હું તમને કહી શકું આ બાબતે કે એ લોકોનો મોરલ તૂટી જાય સાહેબ. અમારે જ્યારે બી અમે રિક્રુટ કરીએ છીએ, અમે તો અહીંયાની રિક્રુટ કરીએ છીએ. અમે તો 100% અહીંયાનું રિક્રુટ કરીએ છીએ. ના ના, દેટ ઇઝ ગુડ. આપણે 100% પણ નથી કહેતા. હું પણ ઇન્ડસ્ટ્રીઝમાંથી જ બિલોંગ કરું છું, એટલે મને ખબર છે. મારે ફ્રેશર જ્યારે લેવાનું તો મારે તો 100% અહીંયા છે જ. પણ આ જે એડ થયેલી છે, ફ્રોડ થયેલું છે ને, આનું કંપનીએ વેબસાઇટે મૂકી બી દીધું છે. કંપનીએ એ મૂક્યું એ મેં જોયું કે આ ચાલ્યું, પણ એટલે શંકા ત્યાં આવે છે કે આટલું ચાલ્યા પછી કંપનીને ખ્યાલ આવ્યો. એ ટેગ કેવી રીતે થયો એ ખબર નહીં પડી ને કંપની, કે એ સિક્યોરિટી લેબ હતી. તમે એને સાયબરમાં છે ને કેસ લખાવી દો, એટલે બધું જ ખ્યાલ આવી જશે. જી, મારી વાત સાંભળો. અમારી કંપની વેચાઈ ગઈ, હવે નિર્મા થઈ ગઈ, તો અમે ટ્રાન્ઝેક્શન પીરિયડમાં છે. અમે ગ્લેનમાર્કમાં બી નથી આવી તો. તો એ ટ્રાન્ઝેક્શન પીરિયડમાં બધું નેટવર્ક સિસ્ટમ બધું અમે નિર્મામાં. એટલે કઈ કંપનીએ ટેક ઓવર કર્યું છે? એ નિર્મા કર્યું છે. નિર્માએ. બરાબર. એટલે અમે ટ્રાન્ઝેક્શન પીરિયડમાં છે. ગ્લેનમાર્કમાંથી અમે નીકળી. બરાબર છે. તો હવે કઈ નહીં, હું અંકલેશ્વર આવવાનું થશે ને તમને કોલ કરીશ, મુલાકાત તો કરીશું એમાં. ચોક્કસ. ચાલો, કઈ નહીં, આવું ના થાય બીજી વાર એનું ખાસ ધ્યાન રાખજો જરા. કારણ કે આમાં શું સાહેબ, અમારે મતદારો પણ છે ને નારાજ થાય ને, અમને અમારી પાસે કમ્પ્લેનો લઈને આવે ને. ઓલરેડી આવું છે ને ઘટનાઓ ઘણી આવેલી છે કે જે સ્થાનિક કંપનીઓ જ આપણા સ્થાનિકોને. મિતેશભાઈ ઠાકોરભાઈ પટિયાલ. અમારો પ્રવીણભાઈ ઠાકોર. અચ્છા, પ્રવીણભાઈ ઠાકોર. સરસ. ચાલો, કઈ નહીં, મળ્યા હા ને પ્રવીણભાઈ. ચોક્કસ, ચાલો.